નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લાની 3 ખાલી પડેલી બેઠકો માટે આજે પેટા ચૂંટણી યોજાઈ હતી। મતદારોએ ઈવીએમ નો બટન દબાવીને 9 ઉમેદવારોનો ભાવિ નક્કી કર્યું હતું। સમગ્ર રાજ્યમાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। જંબુસર નગર સેવા સદનના વોર્ડ નંબર 1 જિલ્લા પંચાયતની આછોદ બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। આ ત્રણેય બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે। જિલ્લા પંચાયતની આછોદ બેઠકની વાત કરવામાં આવે તો અહીંયા 34 જેટલા મતદારો નોંધાયેલ છે। આછોદ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ પક્ષમાંથી મેલાભાઈ ભીમાભાઈ વસાવા અને કોંગ્રેસ પક્ષમાંથી સોમાભાઈ અંબાલાલ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે। તો આ જ રીતે જંબુસરમાં પાલિકાના વોર્ડ નંબર 1ની બેઠક માટે ચૂંટણીમાં 3 રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। આ બેઠક માટે 2353 સ્ત્રી અને 2425 પુરુષો મળી કુલ 4783 મતદારો નોંધાયેલ છે। જંબુસર નગરપાલિકામાં ભાજપમાંથી અમીષા વાઘેલા, કોંગ્રેસમાંથી વિનીતા જાદવ અને આમ આદમી પાર્ટીમાંથી કિરણ માછીએ ઉમેદવારી નોંધાવી છે। તો આ તરફ હાંસોટ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર પણ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। આ બેઠક પર 2400 જેટલા મતદારો નોંધાયેલ છે। પંડવાઈ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાંથી મનીષ પટેલ તો કોંગ્રેસમાંથી ધવલ પટેલે ઉમેદવારી નોંધાવી છે। પંડવાઈ બેઠકના સભ્યએ રાજીનામું આપતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આ બેઠક જીતવા અંગેનો દાવો અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કર્યો હતો, તો કોંગ્રેસે પણ પોતાની જીતનો દાવો કર્યો હતો। હું મનન પટેલ, જંબુસર શહેર ભાજપ પ્રમુખ। આજે આપ સૌ જાણો છો કે વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી થવા જઈ રહેલી છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી અમીષાબેન કરણભાઈ વાઘેલા છે। આ સામાન્ય સીટ પર એમણે ઉમેદવારી કરેલી છે અને આ સીટ કે આ વોર્ડ વર્ષોથી ભાજપનો ગઢ રહેલો છે, એટલે ફરી પણ પૂર્ણ બહુમતીથી અને લોટ્સ ઓફ મત એવું કહીએ આપણે કે અમીષાબેન જીતવા જઈ રહેલા છે। લોકોમાં ઉત્સાહ છે, મતદાન થઈ રહેલું છે અને આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહ્યું છે। શાકિર મલિક, વિપક્ષ નેતા, જંબુસર નગરપાલિકા। આજે જે જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની જે પેટા ચૂંટણી ચાલી રહી છે, મતદારોનો મિજાજ આજે જે વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં જે જંબુસરની પ્રજા 100% પરિવર્તન લાવવાની છે, કારણ કે જે ભાજપે જે ભ્રષ્ટાચાર ને જંબુસરને ભ્રષ્ટાચારમાં ડૂબેલીને જે રસ્તાના હોય કે મીઠા પાણીના પ્રશ્નો હોય, લાઇટના પ્રશ્નો, દરેક પ્રશ્ને જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે। જંબુસર નગરપાલિકાના ભાજપનું શાસન હોય, જિલ્લામાં હોય, દેશમાં હોય, અને ભાજપ જે ભ્રષ્ટાચાર કરી રહી છે પ્રજા જોઈ રહી છે, એટલે 100% વખતે પરિવર્તન થવાનું છે અને જંબુસર નગરપાલિકામાંથી જે ભાજપને પબ્લિક જાકારો આપવાની છે। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે પેટા ચૂંટણી છે બાકી હતી એ યોજાઈ રહી છે, ત્યારે આજ રોજ જંબુસર વોર્ડ નંબર 1માં પણ નગરપાલિકા વોર્ડ નંબર 1ની જે ચૂંટણી છે એ પણ અહીંયા યોજાઈ રહી છે। ખૂબ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર મતદાતાઓને અપીલ કરવા માંગીએ છીએ કે સમગ્ર જેટલા પણ મતદાતા હોય તમામ લોકો અહીંયા મતદાન કરવા અવશ્ય આવે એવી આશા વ્યક્ત કરીએ છીએ। ભરૂચ જિલ્લાની આછોદ જિલ્લા પંચાયતના પેટા ચૂંટણીમાં આજે મતદાનની શરૂઆત થઈ છે, ત્યારે આ વિસ્તારની અંદર 30 જેટલા ગામોમાં 42 બૂથો પર ખૂબ શાંતિપૂર્ણક મતદાન ચાલી રહ્યું છે। વિશેષમાં સૌ આછોદ જિલ્લા પંચાયતના મતદારોને નમ્ર અપીલ કરું છું કે આપ સૌ બહાર આવી ભવ્યાતિ ભવ્ય મતદાન કરી આપણી આ જે ડેમોક્રેસી છે, આપણી આ મહાન જે આપણો પર્વ છે એને આપણે સાથે મળીને ઉજવીએ અને જે આપણા મતદાર ભાઈઓ છે એને લાવીને ભવ્યાતિ ભવ્ય મતદાન કરીએ। આજે મેં પણ નાહિર ગામના બૂથ ઉપર મતદાન કરી મેં મારો અધિકાર જે મને મળ્યો છે એનો મેં સંપૂર્ણ રીતે મેં એ અધિકાર પર બટન પર મતદાન કરી મેં પણ મતદાન કર્યું અને વિશેષમાં જંબુસરમાં પણ નગરપાલિકાની સીટ પર મતદાન ચાલી રહ્યું છે, શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે। બંને સીટ ભારતીય જનતા પાર્ટી
જીતવા જઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થશે. અંકલેશ્વરના બાકરોલ નજીક નહેરમાં હેઝાર્ડસ વેસ્ટ નિકાલ મામલે છેવટે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તો નહેરમાંથી તળાવ તરફ જતા પાણીને ખાલી કરી હવે પુનઃ પાણી છોડવામાં આવશે. તો તંત્રએ પણ આ મામલાની ગંભીરતા પારખીને આ અંગે મહત્વની બેઠક યોજી હતી. ગત તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ રાત્રિ દરમિયાન અજાણ્યા ટેમ્પોમાં હેઝાર્ડ કેમિકલના ડ્રમો ઉકાઈ જમણા કાંઠા નહેરમાં બાકરોલ નજીક ખાલી કરવામાં આવતા નહેરનું પાણી દૂષિત બન્યું હતું અને મોટી સંખ્યામાં જળચર માછલાઓના મોત નીપજ્યા હતા. આ નહેરનું પાણી અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર ઉપરાંત નગરપાલિકાના વિસ્તારમાં પૂરું પડાતું હોય વહીવટી તંત્ર સફાળું જાગી જવા પામ્યું હતું. આ દરમિયાન આજે નહેર વિભાગમાં ફરજ બજાવતા અધિકારીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જળચર પ્રાણીઓના મોત નીપજવા તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડવા સંબંધે ફરિયાદ નોંધાવા પામી હતી. પાનોલી પોલીસ મથકના પીઆઈએ આ મામલે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. પોલીસે નહેરના પીવાલાયક પાણીને દૂષિત કરનાર અજાણ્યા ટેમ્પો ચાલકને ઝડપી પાડવા તેમજ હેઝાર્ડ કેમિકલના ડ્રમ કઈ કંપનીમાંથી આવ્યા હતા તે અંગે વિવિધ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ નહેર વિભાગ ઉપરાંત અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ પાલિકાના સત્તાધીશોએ સંભવિત દૂષિત બનેલી નહેરનું પાણી અન્યત્ર ઠાલવી નહેરની સાફ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે આવતીકાલ સાંજ સુધીમાં નહેરની સાફ સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ નહેર વિભાગ દ્વારા પાણીનો પુરવઠો પૂર્વવત કરાવવામાં આવશે. છેલ્લા 48 કલાકથી નહેર વિભાગ દ્વારા પાણીનો સપ્લાય બંધ કરી દેવાયો હતો. જો કે હાલ નોટિફાઈડ વિભાગ તેમજ પાલિકાના સ્ટોરેજ પોન્ડમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ભરેલો હોય ઉદ્યોગો કે રહેણાંક વિસ્તારમાં પાણી કાપ રહેશે નહીં તેમ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. બીજી તરફ ગતરોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ખાતે જીપીસીબી પોલીસ ખાતું તારીખ 14 ફેબ્રુઆરીએ જે પાનોલીથી અંકલેશ્વર તરફ આવતી ઇરિગેશન ડાબા કાંઠાની જે ઉકાઈ કેનાલ છે એમાં જે કોઈ અજાણી વ્યક્તિએ કેમિકલ છોડ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધી અમારી ત્યાંથી બાકરોલથી લઈ અને અંકલેશ્વર જીઆઈડીસીની અને નગરપાલિકા સુધીની કેનાલનું બધું સાફ સફાઈનું કામ ઇરિગેશન દ્વારા ચાલુ છે. અને ભડકોદરાથી અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં જે કેનાલ આવે છે એની સાફ સફાઈ નોટિફાઈડ દ્વારા ચાલુ કરવામાં આવી છે. અને હાલ તમે મારી પાછળ જોઈ જ શકો છો કે આ પાણીની સફાઈ બધું કેનાલનું કરી દીધેલું છે. ઇરિગેશન દ્વારા લગભગ આવતીકાલ અથવા પરમ દિવસથી આ કામગીરી પૂર્ણ થયા બાદ આ કેનાલ ફરીથી કાર્યરત કરવામાં આવશે. અને હાલ અમારે જીઆઈડીસી અંકલેશ્વર માટે પાણીની પૂરી વ્યવસ્થા છે. પાણીનું તળાવનું લેવલ પણ સારું એવું ભરેલું છે. એટલે ઇન્ડસ્ટ્રી કે હાઉસિંગ વિસ્તારમાં કોઈ પણ પાણીની સમસ્યાઓ આવે એવી શક્યતા નથી. ઉદ્યોગ મંડળ સહિતના અધિકારીઓની એક બેઠક પણ મળી હતી જેમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ નહેરના પાણીમાં હેઝાર્ડ કેમિકલ નાખવાની ગુસ્તાખી કરનાર તત્વોને ઝડપી પાડવા અને સખત રીતે નશ્યત કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારના પ્રજાજનોમાં પણ પાણીના ઉપયોગ અંગે ઉચાટ અનુભવાયો હતો. જો કે સંબંધિત તંત્ર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરી લોકોને દળવાની જરૂરિયાત ન હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બાકરોલ નજીક નહેરના પાણીમાં કેમિકલ હેઝાર્ડ ઠાલવી અંકલેશ્વર પંથકના લોકોના જાહેર આરોગ્ય સામે મોટું જોખમ ઊભું કરવાની ઘટના એકમાત્ર નથી. અગાઉ આનાથી પણ અત્યંત ગંભીર ઘટના ગડખોલ નજીક બની હતી. આ અગાઉ ગડખોલ સ્થિત મીઠા ફેક્ટરી પાસે નહેરનું દૂષિત પાણી અનેક સોસાયટીઓમાં ઘૂસી જવાની જે ઘટના બની હતી તે વિકટ પરિસ્થિતિ પણ આવી જ રીતે અજાણ્યા તત્વોએ નહેરના પાણીમાં હેઝાર્ડ કેમિકલનો નિકાલ કર્યા બાદ બની હતી. જે તે સમયે તંત્રએ ઘટનામાં ભીનું સંકેલવામાં સફળ નીવડ્યું હતું. હવે ઉપરા છાપરી આવી બે ઘટનાઓ પ્રકાશમાં આવતા સ્થાનિક વહીવટી તંત્ર વધુ સક્રિય જોવા મળી રહ્યું છે. જો કે આ મામલે જીપીસીબી ફરિયાદી કેમ ન બની તે ચર્ચાનો વિષય બન્યો છે. અંકલેશ્વર ગુજરાત નિયંત્રણ બોર્ડની ભેદી ઉદાસીનતા બાદ નહેર વિભાગે ઉકાઈ જમણા કાંઠા નહેરમાં અખમી રાસાયણિક કચરો ઠાલવના મામલામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી હોવા છતાં બોર્ડના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરી ન હતી અને આખરે નહેર વિભાગે આ મામલે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ ફરિયાદી બનતું હોય છે. પર્યાવરણની રક્ષા કરવાની જવાબદારી પણ જીપીસીબીની, ત્યારે આ મામલામાં જીપીસીબીએ કેમ ફરિયાદ ન નોંધાવી એ ચર્ચાનો વિષય બન્યો હતો. જીપીસીબીના કેટલાક અધિકારીઓની અડોડાઈના પગલે અંકલેશ્વરમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આમોદની આજોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી આમોદની આજોદ જિલ્લા પંચાયતની ખાલી પડેલ બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભીમપુર ગામના વરરાજાએ તો કેરવાડા ગામની કન્યાએ લગ્ન મંડપથી આવીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આમોદ તાલુકામાં આછોદ જિલ્લા પંચાયતની ખાલી પડેલ બેઠક માટે આજે 16મી ફેબ્રુઆરીએ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં 29 ગામોના 42 મતદાન મથકો ઉપર કુલ 32,498 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જામી છે. જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ નાહિયેર ગામમાં મતદાન કરી લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. ચૂંટણીની રોચક ઘટના એ બની કે આમોદના ભીમપુરા ગામના વરરાજા કિરણ પ્રજાપતિએ લગ્ન પ્રસંગ પહેલા જ પોતાના પરિવારજનો સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. સમગ્ર વિસ્તારમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વિકાસ માટે આપણે દરેક વ્યક્તિએ મતદાન કરવું જરૂરી છે અને દરેક વ્યક્તિએ સમજી વિચારીને મત આપવા જોઈએ અને પહેલા મતદાન કરી અને પછી બીજા બધા કાર્ય કરવા જોઈએ. હું મારા જીવનના વિવાહની આગળના પગલાંની શરૂઆત કરવા જઈ રહ્યો છે એટલે જ મેં પહેલા આવીને પહેલા મતદાન કર્યું છે અને હવે આગળનું કાર્ય હું કરીશ. એટલે દરેક વ્યક્તિએ દેશના વિકાસ માટે અને રાષ્ટ્ર ધર્મ પ્રથમ રાખીને મતદાન કરવું જરૂરી છે. ભરૂચની બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ ટ્રેનિંગ સેન્ટરના 16 અંધજનોને અન્ય 9 રખેવાળ સાથે સેવાભાવી યુવાનો અને ટ્રસ્ટીઓએ ઉમરા અર્થે મક્કા મદીના શરીફ મોકલી આપી માનવતા મહેકાવી હતી. ભરૂચની સેવાભાવી સંસ્થા અને યુવાનોએ મળીને કંઈક એવું કામ કર્યું છે કે જે મુસ્લિમ સમાજમાં ઘણા પુણ્યનું કામ છે. સેવાભાવી લોકોએ 16 અંધજનોને 9 કેરટેકર સાથે પવિત્ર ઉમરાહના સફર પર મક્કા મદીના શરીફ મોકલ્યા છે. મુસ્લિમ સમાજમાં હજ અને ઉમરાહની યાત્રાનું અનેરું મહત્વ હોય છે અને મુસ્લિમ સમાજના લોકો અંતિમ શ્વાસ સુધી હજ ઉમરાહ પર જવાની ઈચ્છા ધરાવતા હોય છે, પરંતુ તે પાછળ થતો જંગી ખર્ચને લઈ દરેક વ્યક્તિ માટે શક્ય બનતું નથી. ભરૂચની બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સંસ્થા કે જેમાં અંધજનો આશરા થી લઈ અભ્યાસ જેવી તમામ પ્રકારની સુવિધા મેળવે છે. એ જ સંસ્થાના એક કાર્યક્રમમાં શાહિદ કુરેશી, રિઝવાન સૈયદ અને અમીન શાહે અંધજનોને ઈચ્છા પૂછતા તેમણે ઉમરાહની યાત્રા કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. બસ કહેવાય છે ને કે ઉપરવાળો તમને કંઈક આપવા માંગે તો કોઈકને નિમિત્ત બનાવી આપે છે. કાર્યક્રમમાં આવેલ મહેમાનોએ સંસ્થાના ટ્રસ્ટી સાથે વાત કરી અને તેમણે એક મહિલા સહિત 16 અંધજનોને અન્ય 9 રખેવાળો સાથે ઉમરા પર મોકલવાનો નિર્ણય લીધો અને આજે અંધજનો તેમજ કેરટેકર મળી 24 લોકો ઉમરાના પવિત્ર સફર પર જશે, જેમને આજે સન્માન સાથે એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા. જ્યાં સન્માન સમારોહમાં અંધજનો ભાવુક થયા હતા તેમજ તેમણે જાવીદભાઈ પટેલ સહિતના અન્યોનો આભાર પણ માન્યો હતો. મારું નામ મેમણ બિસ્મિલ્લા બાનુ ઇબ્રાહીમભાઈ છે અને હું જ્યાં અહીંયા અમને ઉમરા કરવા માટે જે મક્કા મદીનામાં અમને લઈ જાય છે એ માટે આજે મને એટલો ખુશીનો મોકો મળ્યો છે કે આજે હું એ બદલ બહુ જ ખુશ છું. અને જે અમને શાહિદભાઈ છે ઓર અમારા ટ્રસ્ટ જાવીદભાઈ છે એ બધા અમને લઈ જાય છે ને તો અમને બહુ જ ખુશી થાય છે અને અલ્લાહ હરેકને બી આ રસ્તે લઈ જવાની તોફીક અતા ફરમાવે એવી હું આશા ઈચ્છું છું. મારું નામ નેક નવાઝ નાઝીર મંસૂરી છે. હું આ સંસ્થામાં પહેલાં સ્ટુડન્ટ હતો 2019થી 2021 સુધી. પછી અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ જાવીદભાઈની દુનિયા આખિરત બનાવે. એમને મને હાફિઝે કુરાનના અંદર હિફ્ઝ ક્લાસ પઢાવવાના અંદર એમને મને સેટ કરી આપ્યો અહીંયા નોકરીમાં. અલ્હમ્દુલિલ્લાહ અમારી સંસ્થામાં દરેક પ્રકારના, દરેક જાતિના, દરેક ધર્મના લોકોને રાખવામાં આવે છે અને દરેક ફેસિલિટી આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અલ્હમ્દુલિલ્લાહ આજે ઘણી ખુશીની વાત છે. અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો એટલો મોટો અહેસાન છે કે આ સંસ્થાના કોઈ પણ ટ્રસ્ટીએ, કોઈ પણ ટીચરે કે કોઈ પણ સ્ટુડન્ટે એવું વિચાર્યું નહીં હોય કે આપણે આટલી મોટી તરક્કી પર અલ્લાહ આપણને પહોંચાડશે કે આપણે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનું જે ઘર છે, જે કાબાની સામે જેટલી ઉંમર જેની છે એ ઉંમર સુધી આપણે નમાઝમાં એવું બોલીએ છીએ નિયત કરતી વખતે કે મોં મારું કાબા શરીફની તરફ, એ કાબાને ઇન્શાઅલ્લાહ આપણે હાથ પણ લગાવીશું અને એ કાબાને નજરે નજર આપણને જોવાનું પણ ઇન્શાઅલ્લાહ નસીબ થશે. એ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ રિઝવાનભાઈ, શાહિદભાઈ અને એમની પૂરી ટીમ અને અમારા ખાસ અમારા ફ્રેન્ડ કો, અમારા મેનેજર કો, અમારા સર કો, અમારા મોટા કો, અમારા વડીલ કો, અમારા જાવીદભાઈ પટેલ, અલ્લાહ એમની દુનિયા આખિરત બનાવે. અલ્લાહ એમની નસ્લોને કયામત ઈમાન સુધી ઈમાનની હાલત પર આબાદ રાખે અને અલ્લાહ એમની જિંદગીમાં કોઈ પણ જાતની કોઈ દિવસ પણ નલ્લી તકલીફ પણ અલ્લાહ એમને ના આવવા દે. અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો બહુ મોટો ફજલ કરમ છે કે અમારા જે નામીના છોકરાઓ લઈને અલ્લાહ તાલા જે જગ્યા નસીબ કરે તો અમે કોઈ દિવસ એવું વિચાર્યું હતું ના કે આ જગ્યાએ હવે આ બાળકો લઈને જઈશું. આ ખરેખર આ કંઈ શબ્દો જ નથી મારી પાસે કહેવા માટે કે હું શું કહું.
એટલે આ કામ માટે મને પસંદ કર્યો તે બદલ અલ્લાહનો હું લાખ શુક્રગુજાર છું. ભરૂચ નગરપાલિકાના કાસદ ગામમાં આવેલ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટમાં આગ લાગવાનો બનાવ બનતા ફાયર વિભાગની ટીમો દોડતી થઈ હતી. ભરૂચ નગરપાલિકાની કાસદ ગામમાં આવેલી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ઉપર ભીષણ આગ લાગવાની ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. આગની મોટી જ્વાળાઓ અને ગાઢ ધુમાડો દૂર દૂર સુધી દેખાતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવીના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં જ 2 ફાયર ટેન્ડરો સાથે ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. લગભગ 1 કલાકની સઘન કામગીરી બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કચરાના ઢગલામાં સળગી રહેલી આગને પૂર્ણપણે ઠારવા માટે બીજા દિવસે સવારે પણ એક ફાયર ટેન્ડરને કુલિંગ માટે મોકલવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર હોવાના કારણે અગાઉ માનવ અધિકાર આયોગે નગરપાલિકાને નોટિસ ફટકારી હતી. આગ કુદરતી રીતે લાગી છે કે કોઈ જાણી જોઈને લગાડી છે તે અંગે તપાસ ચાલી રહી છે. આગની આ ઘટનાથી આસપાસના ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની સંભાવનાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર છેલ્લા 8 મહિનાથી રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે સમયાંતરે સર્જાતા ટ્રાફિક જામને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર આજે વહેલી સવારથી રાબેતા મુજબ પુનઃ ગંભીર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાઈવે જામની અસરના ભાગરૂપે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી ઉપર પણ ચક્કા જામ સર્જાયો હતો, જેને પગલે હજારો વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા. આ સપ્તાહમાં સતત છેલ્લા 36 કલાકમાં પુનઃ એકવાર હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. વાલિયા ચોકડી પાસે આવેલા આમલાખાડી ઓવરબ્રિજથી રાજપીપળા ચોકડી સુધીના લગભગ 4 કિલોમીટરના વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સમસ્યાનું મુખ્ય કારણ વાલિયા ચોકડી નજીક આવેલો આમલાખાડી પરનો બ્રિજ છે, જે બોટલનેક તરીકે કાર્ય કરે છે. આ માર્ગ પર વાહનોની અવરજવર વધુ હોવા છતાં રસ્તો સાંકડો હોવાના કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. તો છેલ્લા 2 દિવસો દરમિયાન વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઉપર 2 અકસ્માતો સર્જાતા વાહન વ્યવહાર અવરોધાયો હતો. આમ કોઈને કોઈ કારણોસર આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા પેંધી પડી ગઈ છે. આના કારણે વાહન ચાલકોનો કિંમતી સમય વેડફાય છે અને ઈંધણનો પણ વ્યય થઈ રહ્યો છે. આ સમસ્યા નવી નથી, છાસવારે આવી પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વાહન ચાલકો દ્વારા આ સમસ્યાનું કાયમી સમાધાન લાવવાની માંગ કરવામાં આવી રહી છે. સંબંધિત અધિકારીઓએ આ વિસ્તારમાં માળખાકીય સુધારા કરવા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યા છે. હજારો વાહન ચાલકો ટ્રાફિક જામની નરકાગાર જેવી પરિસ્થિતિ વચ્ચે પસાર થવું પડી રહ્યું છે, છતાં પણ તંત્ર મૂંગું મંતર જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક રિક્ષામાં પેસેન્જર બેસાડવા મામલે 2 રિક્ષા ચાલકો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા એક રિક્ષા ચાલક ઘવાયો હતો. પોલીસે હુમલો કરનારની ફરિયાદ બાદ અટક કરી તપાસ આગળ વધારી છે. અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ મથકને અડીને પ્રતિન ઓવરબ્રિજ નજીક રિક્ષામાં પેસેન્જર બેસાડવાના મામલે 2 રિક્ષા ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ એક રિક્ષા ચાલકે અન્યને ચપ્પુ માર્યા બાદ થોડી વાર બાદ પુનઃ આવી લોખંડનો સળિયો માથામાં મારી દેતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અંકલેશ્વરના પ્રતિન ચોકડીથી અંકલેશ્વર જીઆઈડીસી તરફ જવાના રોડની બાજુમાં આવેલ ડિલક્સ પાન સેન્ટરની દુકાન સામે રિક્ષા લઈને પેસેન્જરની રાહ જોતા મોહસિન મોહમ્મદ શેખ સાથે તે વખતે તેની બાજુમાં આરોપી અશરફ યુસુફ મલાડા પણ તેઓની રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અશરફે રિક્ષામાંથી ચપ્પુ લાવી મોહસિન ઉપર અછડતો ઘા કર્યો હતો. બાદમાં તે ત્યાંથી તેની રિક્ષા લઈને જતો રહ્યો હતો. તે બાદ ફરી અશરફ અન્ય એક જણાને બેસાડી લાવી ફરિયાદીની રિક્ષા પાસે ઊભી રાખી મોહસિનને ઢીકા પાટુનો માર માર્યો હતો અને અશરફે તેના હાથમાંનો લોખંડનો સળિયો માથામાં મારી ઈજા કરી પલાયન થઈ ગયો હતો. આ અંગે મોહસિને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ઝઘડિયાના પીપરાપાન ખાતે કરજણ જળાશય યોજનાનો પાણીના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના પીપરપાન ગામે ખેડૂતોની માટે પાણીની સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યું છે. કરજણ જળાશય યોજના આધારિત પાઇપલાઇન પ્રોજેક્ટનું પાણી મળતા ખેડૂતોએ વધામણા કર્યા હતા. ઝઘડિયા તાલુકાના પીપરપાન ગામ ખાતે કરજણ જળાશય યોજનાના આધારિત મોટી ભમરેથી વાડી અને કપાટ સુધી ઉદ્વહન સિંચાઈ પાઇપલાઇનના પ્રોજેક્ટનું પાણી આવતા તાલુકા પ્રમુખ તેમજ ખેડૂતોએ પાણીના વધામણા કર્યા હતા. કરજણ જળાશય યોજના આધારિત માટી ભમરેથી વાડી અને કપાટમાં ઉદ્વહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે ઉદ્દેશથી ઝઘડિયા તાલુકાના પીપરપાન ગામ ખાતે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ વર્ષોથી પાણી વંચિત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. ઝઘડિયા તાલુકાના પીપરપાન તેમજ રામપોર, ચોકી, ખોડાઆંબા, આમલઝર જેવા વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે, જેથી આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. મોટી ભમરી સિંચાઈ યોજનાનું પાણી અમારા સૌ નજીકના ગામો જેવા કે પીપલપાન, ચોકી, આમલઝર, ખોડાઆંબા, રામપોર મળ્યું છે. અમને ખૂબ આનંદ છે. અમારા જે આ નદીના આજુબાજુના જે ખેતીના ભાઈઓ હતા, ખેડૂતો હતા, સૌ ઉનાળાના પાક લઈ નતા શકતા અને પશુને પીવાનું પાણી પણ મળતું ન હતું. ને આજે અમને ખૂબ આનંદ છે કે આજે પાણીનું મળી ગયું છે નદીમાં અને ખેડૂતોને પણ ખૂબ ઉલ્લાસ છે. ને અમે સૌ આગેવાનો અને ગામના બધા વડીલોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ અને જયેન્દ્રભાઈ વસાવા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું શ્રી આટ્યાભાઈ જેઠાભાઈ વસાવા, રહેવાસી સિયાલી, અત્યાર સુધી તલાટી તરીકે નોકરી કરી છે, પણ ખેતીનું કામ પણ અમે જાતે કરીએ છીએ. તો અમારા વિસ્તારમાં રામપોરથી માંડીને અમલઝર, રામપોર, ખોડાઆંબા, પીપલપાન, ચોકી અને બીજી એક ખાડી અમારા વિસ્તારમાં આવેલી છે. મોટા આણંદરા, બલેશ્વર, કોલીવાડા, કોટિયામઉ, સિયાલી, ભોજપુર, નાના આણંદરા એ વિસ્તારના ખેડૂતો જે ઉનાળામાં આ નદીઓ ખૂબ સુકાઈ જાય છે, તો એ નદીઓમાં પાણી રહેતું નથી અને ઉનાળામાં ખેડૂતો નવરા કોઈ પ્રોજેક્ટ કરી શકતા નહોતા. તો અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ વસાવાને જયેન્દ્રભાઈ વસાવાને અમે વારંવાર રજૂઆત કરી અને આ સાહેબોએ અથક પ્રયત્ન કરી ખૂબ તનતોડ મહેનત કરીને આ પ્રોજેક્ટને મોટી ભમરીથી અમારા વિસ્તારમાં એ લોકોએ પાણી લાવી આજે એનું ચાલુ કરી આપ્યું છે. તો અમે અમારા સૌ ગામ વતી તરફથી, આગેવાનો તરફથી આ બંને સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અંકલેશ્વરના ગડકોલે ગામે જર્જરિત પાણીની ટાંકીને માત્ર 10 જ સેકન્ડમાં જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. ટાંકી અત્યંત જર્જરિત બનતા તેને સુરક્ષાના ભાગરૂપે ઉતારી લેવાઈ હતી.
અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ પાણીની ટાંકીને સલામતીના ભાગરૂપે ઉતારી લેવામાં આવી હતી. માત્ર 10 સેકન્ડના ટૂંકા સમયમાં જ પાણીની ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ હતી. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આરોગ્ય કેન્દ્રની સામે પાણીની ટાંકી આવેલ છે. આ પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હતી. જોકે તાજેતરમાં જ એક યુવાન આ ટાંકીમાં પડી ગયો હતો, જેને 12 કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ આ ટાંકીને ઉતારી લેવામાં આવી છે. સુરક્ષા અને સલામતી સાથે ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. ભરૂચ નેશનલ હાઈવે ઉપર લુવારા પાટિયા નજીક હોટલના કમ્પાઉન્ડમાં રહેલ ટાયરના જથ્થામાં આગ ફાટી નીકળી હતી. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પાસે આવેલ મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટાયરના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાળા ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડ્યા હતા. ભીષણ આગને પગલે નજીકમાં રહેલ કન્ટેનરો પણ આગની લપેટમાં આવી ગયા હતા. સર્જાયેલી ઘટનાને પગલે ભારે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના લશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઝઘડિયાના ઉચેડિયા ગામ ખાતે ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદેસર માટી ખોદકામ મામલે દરોડા પાડ્યા હતા, જેમાં એક સ્થળ પરથી 3 જેટલા વાહનો સાથે 3 ઇસમોની અટક કરી હતી. ઝઘડિયા તાલુકાને કુદરતે વિપુલ ખનિજ સંપત્તિની ભેટ આપી છે. ત્યારે તાલુકામાં રહેલ વિપુલ ખનિજ સંપત્તિનો ભરપૂર ગેરલાભ ઉઠાવવા લાંબા સમયથી ખનિજ માફીઓ સક્રિય બન્યા છે. ત્યારે ગત તારીખ 15મીના રોજ તાલુકાના ઉચેડિયા ગામની સીમમાં ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે તપાસ કરતા માટી ખોદકામની કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ હતી. મળતી વિગતો મુજબ ભરૂચ ભૂસ્તર વિભાગના માઇન્સ સુપરવાઇઝર દ્વારા હાથ ધરેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન ઉચેડિયા ગામની સીમમાં સાદી માટી ખનિજ ખનનની ઝડપાઈ હતી. ભૂસ્તર વિભાગે માટી ખનન સંદર્ભે કુલ 3 ઈસમો કનૈયા ગુપ્તા નિષાદ મૂળ રહે ઉત્તર પ્રદેશ, સતીશ હિંમતભાઈ પટેલ રહે ગામ બોરબાટા તાલુકા અંકલેશ્વર તેમજ દિવ્યેશ રમેશભાઈ વસાવા રહે મુલદ તાલુકા ઝઘડિયાના પાસેથી માટી ખોદકામમાં વપરાતો એક્સકેવેટર મશીન કિંમત ₹45 લાખ અને માટી વહન કરતી એક ટ્રક કિંમત ₹20 લાખ મળીને કુલ ₹65 લાખનો મુદ્દામાલ કબજે લઈને ઝઘડિયા પોલીસ મથક ખાતે સોંપી ભૂસ્તર વિભાગની તપાસ ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી ચાલતા બેફામ ખનીજ ખનન બાબતે ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર સમયાંતરે સઘન તપાસ હાથ ધરવાની તાકીદની જરૂર જણાય છે. ભૂસ્તર વિભાગ દ્વારા તાલુકામાં રેતી, પથ્થરો, સિલિકા, માટી ખનન જેવા ખનીજ ખનન બાબતે સઘન તપાસ હાથ ધરાય તો ઘણા ખનીજ માફિયા ઝડપાય તેવી સંભાવના રહેલી છે. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોમાં મિત્ર ભાવ કેળવાય તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિક્ષકોમાં મિત્રભાવ કેળવાય તે હેતુથી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ભરૂચના જીએનએફસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ભરૂચના તમામ 9 તાલુકાના શિક્ષકોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ રાજ્ય સ્તરે યોજાનાર ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. ત્યારે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સિઝન 2 નું આ વર્ષે જીએનએફસી ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ રાખવામાં આવેલી છે. એમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકાએ ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટ 10 ઓવરની હતી. 9 તાલુકાએ ભાગ લીધા પછી આજે સેમીફાઇનલ ભરૂચ અને ઝઘડિયા વચ્ચે છે. ત્યાર પહેલા અત્યારે વાગરા અને નેત્રંગની ટુર્નામેન્ટ ચાલુ છે. આ ટુર્નામેન્ટનું આયોજન જીએનએફસી ગ્રાઉન્ડ પર કરવામાં આવેલું છે. એમાં આ પ્રસંગે આપણે જીએનએફસી ના આયોજકોનો પણ આપણે આભાર માનીએ. ભરૂચ જિલ્લાના આજે ટુર્નામેન્ટ જીતશે અને ત્યારબાદ આ રાજ્ય સંઘ પર આ ટીમ જવાની છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો આપણે આભાર માનીએ અને વારંવાર આવી ટુર્નામેન્ટો યોજાય અને શિક્ષકોની અંદર મિત્રતા સહકારની ભાવના થાય એ જ આયોજન સહ આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લાની અંદર સારા ક્રિકેટરો મળે એવી આપણે આશા રાખીએ. ભરૂચમાં રાજ્ય કક્ષાની સેફટી કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં 900 થી વધુ શ્રમ સુરક્ષા અધિકારી ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. ભરૂચમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્લોબલ એચએસઈ કાઉન્સિલ દ્વારા રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ઉદ્યોગોમાં સલામતીને વધુ અસરકારક અને દોષરહિત બનાવવા માટેના પગલાં અને તેના પર સંવાદ અને ચર્ચા કરવામાં આવી હતી. ગ્લોબલ એચએસઈ કાઉન્સિલે 2019 પછી પ્રથમ રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં વિવિધ ઉદ્યોગોના સલામતી અધિકારીઓ અને સલામતી અને ટકાઉ વિકાસ માટે જાગૃત કરવામાં આવ્યા હતા. કોન્ફરન્સમાં ગ્લોબલ એચએસઈ કાઉન્સિલના ચેરમેન એલ કે ડુંગરાણી
દુંગરાણીએ સ્વાગત પ્રવચન કરતા કાઉન્સિલના હેતુ, દ્રષ્ટિકોણ અને મિશન વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ આઈપીએસના સેક્રેટરી મનસુખ વેકરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગોમાં સલામતી અધિકારીઓની એકતા દ્વારા સલામતી કેન્દ્રિત ચર્ચાઓ અને કાર્ય જરૂરી છે. આ એકતા દ્વારા આપણે ઘટનાઓ ઘટાડવા માટે સલામતી અધિકારીઓના જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ. જ્યારે નિવૃત્ત રાજ્ય નિયામક BN મહેતાએ તેમના વક્તવ્યમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ઉપસ્થિત તજજ્ઞો દ્વારા પોતાના અનુભવ જણાવીને તેમજ સુરક્ષા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હું LK ડુંગરાણી, ચેરમેન ગ્લોબલ HSC કાઉન્સિલ, સુરત. આજરોજ BAPS મંદિર ઝઘડિયા ભરૂચ ખાતે એક દિવસીય સેફ્ટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 600 કરતાં પણ વધારે સેફ્ટી પ્રોફેશનલો હાજર રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન અમોએ સેફ્ટી સર્કલ ફોર્મેશન, ટીમવર્ક, એક્સિડન્ટ રિડક્શન અંગેની ટેકનિક્સ અને વર્ક પરમિટ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત સેફ્ટી પ્રોફેશનલ્સ યાની કે સેફ્ટી ઓફિસર્સને પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ અંગે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વક્તાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલી હતી. આ સંદેશ સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ બહોળો ફેલાવો થાય અને ગુજરાતની તમામ ઇન્ડસ્ટ્રી અકસ્માત રહિત પોતાનું ઉત્પાદન આગળ વધારે તેવી નેમ સાથે અમે આ કાર્યક્રમનું આજરોજ સાંજે સમાપન કર્યું છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.